શું મિત્રો ચૈતરભાઈ વસાવાના પત્ની આજે છૂટી જશે? જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર તમને બધા લોકોને ખબર છે કે આજે 22 તારીખ છે અને ચૈતરભાઈ વસાવાના મળવાનું છે, એમને કોર્ટે રજૂ કરવામાં આવવાનું છે. જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર તમને બધા લોકોને ખબર છે કે ખૂબ જ સમાચાર આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાના પત્ની 22 તારીખે છૂટી જશે અને સાથે સાથે ચૈતરભાઈ વસાવા પણ છૂટશે અને 8 લોકો પણ છૂટશે એવું કહેવામાં આવે છે. જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર એવા પણ સમાચાર આવી રહ્યા છે. શું આજે એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવા અને તેમના શકુંતલાબેન આજે ચૈતરભાઈ વસાવા અને શકુંતલાબેન અને જે 8 લોકો છે એ જેલની બહાર આવશે? જે આ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને અને તેમની પત્નીને 7 વર્ષની જેલ પડી છે અને સાથે સાથે 8 લોકોને પણ જેલ પડી છે. તમને બધા લોકોને ખબર છે કે શકુંતલાબેનને તારીખો ઉપર તારીખો આપી હતી. જે મિત્રો એમ કહેવાય કે 8 તારીખ આપી હતી, પછી 14 તારીખ આપી હતી, પછી 15 તારીખ આપી હતી, પછી 16 પણ તારીખ આપી હતી અને એ બાદ પછી 22 તારીખ આપી હતી. આજે 22 તારીખ છે. તમને બધા લોકોને ખબર છે કે 22 તારીખે શકુંતલાબેને રજૂ થવાના છે અને એમને જામીન પણ મળી ગયા છે અને કોર્ટે રજૂ પણ થવાના છે. ચૈતરભાઈ વસાવા તો એવું કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવા એવું કહેતા હતા કે જે 8 લોકો છે ખુદ મારા પત્ની છે, જ્યાં લગી જેલની બહાર નહીં આવે ત્યાં લગી હું જેલની બહાર નહીં આવું એવું પણ કહેતા હતા. જે મિત્રો એવા પણ સમાચાર આવી રહ્યા હતા. તો હાલ સોશિયલ મીડિયાની અંદર આજે આજે એમ કહેવાય કે આદિવાસી સમાજના લોકો એવું કહેવામાં આવે છે કે આજે 22 તારીખ છે, સાથે સાથે શું શકુંતલાબેન એક જેલમાંથી બહાર આવશે કે ચૈતરભાઈ વસાવા અને જે 8 લોકો છે ને એ પણ જેલની બહાર આવશે? આની વિશે તમારું શું કહેવું છે? શું ચૈતરભાઈ વસાવા પણ જેલની બહાર આવશે કે શું શકુંતલાબેનની સાથે ચૈતરભાઈ વસાવા પણ જેલની બહાર આવશે? જે 8 લોકો છે એ જેલની બહાર આવશે? આની વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જણાવો અને અમે ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ની જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.